નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15/5/2026 શુક્રવારનો દિવસ. દુર્ગાજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ માસિક શિવરાત્રિ કહેવાય. આયુષ્યમાન યોગ વાણિજકરણ અને અશ્વિની નક્ષત્ર જે કેતુદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:30 થી 7:04 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:44 સુધી અને આજના રાહુકાળ 10:35 થી 12:17 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળ અને ચંદ્રદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ. મિથુન રાશિમાં ગુરુ અને શુક્રદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ. કુંભ રાશિમાં રાહુ મહારાજ અને શનિદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા પાઠ કરવી, કઈ દાન દક્ષિણા કરવી અને કયા કાર્ય કરવાથી તમારા જીવનમાં પુણ્ય પ્રાપ્તિ થાય. આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મિત્રો, આજે ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે કેતુદેવના નક્ષત્રમાં. અશ્વિની નક્ષત્ર કેતુ મહારાજ. અને આજે મેષ રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિ પણ થઈ રહી છે. તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને મેષ રાશિમાંથી લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ આજનો દિવસ આપના માટે માનસિક સ્થિતિ જાળવી રાખવા જેવું કહી શકાય. ઉગ્રતા નહીં લાવી, દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનથી ધારેલા કાર્યોમાં દરેકમાં સફળતા પ્રાપ્ત થવાના ખૂબ સરસ યોગ ઊભા થયેલા છે. પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચાર નહીં કરો. પાર્ટનરશિપના અને દાંપત્ય જીવનમાં વેટ એન્ડ વોચ, થોભો અને રાહ જુઓ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ શિવજીના મંદિરે ચોખાથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રોના જાપ કરવા. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકોને વિદેશની અંદર કાર્યો કરતા હોય, એક્સપોર્ટ રિપોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. વાહન ચલાવો તો જો વિચારને ચલાવો, પડવા વાગવાના આવ્યો. મન ઉપર કાબુ લેજો. ખોટા પરાક્રમના ખોટા નિર્ણયોથી બીજી કોઈ બાબતો ઉપસ્થિત થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં જે જાતકોને પોલીસ સ્ટેશનના કાર્યો, સરકારી કાર્યોમાં જવાનું થાય તો ગણપતિની આરાધના ઉપાસના કરવી. હોમ ગમ ગણપતિ નમાના મંત્ર કરી અને ઘરની બહાર પગ મૂકવો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પેટને લગતી બીમારીમાં કાળજી લેવી. આકસ્મિક ધન લાભના યોગો, સંતાનથી લાભ ને સંતાનના કાર્યથી લાભ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક કાર્યો, ધનથી લાભ, અતિ વિશેષ ધન મળવાના યોગો, બેંક બેલેન્સમાં વધારો થવાના, સંચિત કાર્ય, સંચિત ધન તમે આજે કરી શકો છો. તો આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં પિતાના ભાગ્યથી અને પિતાના કાર્યથી તમે સફળતા પ્રાપ્ત કરશો. જે જાતકો નોકરીની ક્ષેત્રે જોડાયેલા હોય, ઉચ્ચ અધિકારીઓનો સાથ ને સહકાર મળવાથી લાભ થવાનો. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં આજે જો વિચારને કાર્ય કરવા. અનુકૂળતા ભર્યો દિવસ હોવા છતાં પણ ક્યાંક તમારી છેતરપિંડી ના થાય તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નાના મોટા પ્રવાસોમાં સફળતા મળશે. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોનો દિવસ અનુકૂળતા વરસે. મનમાં ક્રોધ
અને નિર્ણય શક્તિ બંને કાર્યરત રહેજો. ખોટો ક્રોધ નહીં લાવો, નિર્ણય શક્તિમાં વિચાર અને વિમર્શથી કાર્ય કરો. આજે તમારો પ્રચાર અને પ્રસારથી તમારું મોટિવેશન થવાનું. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જર્પણ કરવું અને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવી. પેટમાં બળતરા, પેટમાં હાઈપર એસિડિટીના યોગ પણ બની શકે. ગુપ્ત રોગો અને ગુપ્ત વાતોથી તમારે આજે સંચિત રહેવું પડશે. એલર્ટ રહેવાનું, તમારા પર કોઈ પ્રહાર ના કરે. ગુપ્ત શત્રુઓનો પ્રહાર આજે તમને હેરાન ના કરે. આજના દિવસમાં વ્હીલ વારસો, પ્રોપર્ટી, જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાના યોગ થઈ શકે. વાહન ચલાવતો જો વિચાર કરો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા, ઓમ ગમ ગણપતિ નમઃ અને ગણપતિનું અથર્વ શીર્ષનો પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. દાંપત્ય જીવનના પ્રશ્નથી તમે આજે ચિંતામાં રહેશો. મન ઉપર તો એકાગ્રતા રહેવાની, મન ઉપર ક્રોધ પણ રહેવાનો. આજે તમે જે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યાં તમને રૂકાવટ જેવું દેખાયા કરશે. ચિંતા કરવાની જરૂર નથી. આજે તમે હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ, નોકરીમાં પ્રમોશન, પદ પ્રતિષ્ઠામાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. પણ આજના દિવસમાં સરવાળે તમે જોવા જઈએ તો દિવસ તમારા બાજુ ફેવરેબલ રહેવાનો. વૃશ્ચિક રાશિના જાતકો, શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે. શત્રુઓનો પ્રહારથી તમે જીત તમારી થવાની. તમારી જીતથી શત્રુના હાથ હેઠા પડવાથી એના ઉપર મનમાં ક્રોધ ઉપસ્થિત થવાનો. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજના દિવસમાં પેટને લગતા તકલીફથી ધ્યાન રાખજો. ક્યુરેટિંગ એબોશનના યોગોથી આજે તમારે ખૂબ કાળજી લેવાની. ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટને લગતા રોગોમાં જે જાતકોને પ્રાઇમરી સ્ટેજમાં સંતાન પ્રાપ્તિના યોગ હોય તેવા જાતકોએ ગર્ભ ધારણ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. આજના દિવસમાં આવા પ્રકારના બાબતો બનવાના યોગ એટલા પ્રમાણમાં. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. જમીન દલાલના કાર્યોમાં જે જાતકોને પડેલા હોય તેવા જાતકોને પણ લાભ થવાનો યોગ બની શકે. ધનરાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અને મસૂરની દાળ ભિક્ષુકને આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મકર રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળવાની. ઘણા સમયથી તમારા કાર્યો અટકેલા હોય તો આજે સફળતા મળવાથી તમારો દિવસ આનંદનો ઉત્સવ. જમીન દલાલી અને તમારે ભૂમિ ભવનના કાર્યો કરવા હોય તો આજના દિવસમાં સરળતા પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને ગણપતિજીના મંત્રની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તાર, ટપાલ અને ટેલિફોનિકથી તમને કંઈક શુભ સમાચારો મળશે. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળશે. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે દરેક કાર્યમાં સફળતા મળશે. આજે ભાગ્યની ઉન્નતિ થાય. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર માટે તમે એમને આજે મિષ્ટાન અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વાણીથી તમારું કુટુંબમાં કલેશ ન થાય તેની કાળજી લો. વાણી પર સંયમ રાખજો. આજના દિવસમાં બોલવાથી તમારા કાર્યમાં અડચણ આવે તો આજના દિવસમાં 100% તમારા વાણી પર પ્રભુત્વ ધરાવજો. આજે શિવજીના મંત્ર કરો, હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ અમને રજા આપશો. ફરી મળીશું.